ઘણી વખત લોકો આપણી વાતો કરે. અમારા ગુરુ મહારાજ કહેતા, વાતો તો રામની પણ થઈ છે. ત્યારે ધોબી હતો અને મર્યાદાનો અવતાર હતો, બ્રહ્મ હતા, એટલે ધોબીના કહેવાથી મર્યાદા પુરુષોત્તમ રામને એમની નારને મૂકવું પડ્યું હતું. તો તમારા ને મારા માટે બોલે એમાં મોટી નવાઈની વાત શું છે? સમાજનું તો કામ છે, એ બોલશે. એ લોકોએ ત્યારે ધોબી સામે ઝઘડો નથી કર્યો. શિશુપાળને કહેવાનું તાત્પર્ય, સમાજ જ્યારે હીનતામાં ઉતરે, આવો અવિચાર કોને આવે ખબર છે? કે જેમાં રાક્ષસી વૃત્તિ પ્રવેશ કરી ચૂકી હોય. ક્યાંક ઈર્ષ્યા, ક્યાંક અડેખાઈ, ક્યાંક લોભ, ક્યાંક લાલચ, ક્યાં અતિ મોહ, અતિ પ્રેમ, અતિ ક્રોધ, આ બધું ઈર્ષ્યાના ઘર છે. અને અમારા ગુરુજી તો કહેતા, સત્યનારાયણ ગિરીજી મહારાજ, કે દુશ્મનો બનાવવા હોય તો એના માટે ઝઘડો કરવાની જરૂર નથી, કે ઝઘડો કરીએ તો જ દુશ્મન થાય. નામ થોડુંક ચડી જાય સમાજમાં કે ક્યાંક, તો દુશ્મન આપોઆપ પ્રગટ થઈ જાય. એટલે કહેવાનો તાત્પર્ય એ છે, મારા વાલા, મારા કૃષ્ણના નામ સિવાય, મારા રામના નામ સિવાય બીજા કોઈનું નામ એ સત્ય નથી. યાદ રાખજો. જે નામનો આધાર લઈ હું ને તમે બેઠા છીએ ને, એ જે નામ સાચો છે. નામ વગર પાછો કાંઈ નથી. ભલે ને 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, એનું વાંચન મનન તમે કરી લો, પણ જ્યાં સુધી મૂળ નામને તમે ઓળખી ન શક્યા ત્યાં સુધી બધું વ્યર્થ છે.